નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ તમામનું ફરીથી સ્વાગત છે. અપૂર્ણાંકનું ચેપ્ટર આપણે જોઈ રહ્યા છીએ. આજે એનો ભાગ ત્રીજો અને જોરદાર ટ્રીક સાથેનો ભાગ છે. તો આ વિડીયો આખો જોવાનો છે અને આગળના જો બે વિડીયો ન જોયેલા હોય તો પહેલાં તમારે એ વિડીયો જોઈ લેવાના છે. ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ આપણે સંખ્યા જ્ઞાનમાં જોઈ લીધું છે. તો એવી જ રીતે એ જ ચડતો અને ઉતરતો ક્રમ જો અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય તો એનું સોલ્યુશન કેવી રીતે થાય, અને નવોદય એક્ઝામ કે સૈનિક સ્કૂલની એક્ઝામ કે સીઈટી પ્રિપેરેશન આપણે કરતા હોય કે બીજી કોઈ પણ કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યારે ચડતો અને ઉતરતો ક્રમ અપૂર્ણાંકનો છે એ જો આપણે ટ્રીક સાથે કરીએ તો ઝડપથી જવાબ આવે, આપણો સમય બચે અને સચોટ જવાબ સુધી આપણે જલ્દી પહોંચી શકીએ. તો એના માટેનો વિડીયો છે, જોરદાર ટ્રીક સાથે ચાલુ કરવાના છીએ. તો થઈ જાવ તૈયાર, વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. જો અહીંયા ઉદાહરણ આપેલું છે 1/2, 1/3, 3/1 અને 2/1. હવે આ કોઈક અપૂર્ણાંકની સંખ્યાઓ આપેલી હોય એમાંથી આવા પ્રશ્ન બને. આપેલા અપૂર્ણાંકમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો, આપેલા અપૂર્ણાંકમાંથી સૌથી નાનો અપૂર્ણાંક કયો, આપેલા અપૂર્ણાંક સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, આપેલા અપૂર્ણાંક સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે ફરીથી એકવાર જોઈ લ્યો કે ચડતો ક્રમ કોને કહેવાય? ચકલીથી ઊંટ, એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું. અને એવી જ રીતે ઉતરતો ક્રમ કોને કહેવાય? મોટી સંખ્યાથી આપણે નાની સંખ્યા બાજુ જવું. આ સંખ્યા જ્ઞાનના લેક્ચર્સની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ, એટલે આમાં કોઈ પણ જાતનો ડાઉટ હોવો જોઈએ નહીં. હવે તો ચડતો ક્રમ અને ઉતરતા ક્રમને રિલેટેડ આ 4 પ્રકારની પેટર્નમાંથી કોઈ પણ આપણને પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે. જોઈએ આગળ. જો અહીંયા એક બીજું ઉદાહરણ છે કે બે અપૂર્ણાંકમાંથી નાનો અને મોટો અપૂર્ણાંક નક્કી કરવો. તો આપણી પાસે બે અપૂર્ણાંક છે, એક 4/5 છે અને એક 5/7 છે. તો આમાંથી નાનો અપૂર્ણાંક કયો અને મોટો અપૂર્ણાંક કયો એ આપણે નક્કી કરવાનું છે. તો એકચ્યુઅલ રીત આપણે પહેલા જોઈ લઈ. એકચ્યુઅલી કેવું રીતે થાય? તો 4/5 છે, બીજો અપૂર્ણાંક 5/7 છે. હવે તમે અહીંયા જોશો તો 1/5 છે અને 1/7 છે. આ મારે છેદ સરખા કરવા છે તો 5 અને 7નો લસા લેવો પડે. હવે લસા અને ગુસાવાળું ચેપ્ટર આપણે જોઈ ચૂક્યા છીએ. તો 5 અને 7 બે અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુણાકાર જ એનો લસા થાય. તો આનો લસા થશે 35. તો મારે જોવો જોઈએ આ 5ની જગ્યાએ મારે 35 કરવો હોય તો કેના વડે ગુણવા પડે? આ 4/5 અપૂર્ણાંક છે, મારે નીચે 35 કરવા હોય તો 7 વડે ગુણવા પડે. તો જો સમ અપૂર્ણાંક કોને કહેવાય? આપણે આગલા લેક્ચરમાં જોયું. મારે નીચે 7 વડે ગુણ્યા તો ઉપર 7 વડે ગુણવા પડે. તો હવે આ અપૂર્ણાંક કેવો થઈ જાય? 28/35. હવે એવી રીતે આપણી પાસે આ બીજો અપૂર્ણાંક છે 5/7. હવે ત્યાં મારે 35 કરવા હોય તો આને 5 વડે ગુણવા પડે, ઉપરના ને 5 વડે ગુણવા પડે. તો અહીંયા જવાબ આવશે ઉપર 25 25 25, નીચે 7 5 35. એટલે આપણી પાસે એક અપૂર્ણાંક 28/35 મળ્યો અને બીજો અપૂર્ણાંક આપણને મળ્યો 25/35. હવે આ છેદ સરખા થઈ ગયા તો જ્યાં અંશ મોટો હોય એ અપૂર્ણાંક મોટો કહેવાય. અહીંયા આ અપૂર્ણાંક મોટો છે અને આ અપૂર્ણાંક નાનો છે. તો એનો કયો જવાબ હતો? 28/35 કોનો સમ અપૂર્ણાંક થયો? આ પેલા અપૂર્ણાંકનો 4/5નો. તો 4/5 છે એ આપણો મોટો અપૂર્ણાંક કહેવાય. તો આવી રીતે છેદ સરખા કરી અને લસા લેવાનો, છેદ સરખા કરવાના. તો આવું બધું આપણે વિચારીએ તો ક્યાંક ને ક્યાંક આપણો ટાઈમ બગડે અને આપણે પ્રિપેરેશન કોમ્પિટિટિવ એક્ઝામની કરીએ છીએ. તો આપણે સમય છે એ બચાવવાનો હોય. તો સમય બચાવવા માટે આ ટ્રીક કેવી રીતે ફોલો કરવાની? તો અહીંયા આપણી પહેલી ટ્રીક છે, જો કે 4/5 અને 5/7 આ બેમાંથી કયો અપૂર્ણાંક મોટો ને કયો અપૂર્ણાંક નાનો એ ચેક કરવું હોય તો આ બેનો ગુણાકાર કરવાનો. 25 25 કેટલા થાય?
25, અહીંયા લખી નાખ્યા. આનો ગુણાકાર કરવાનો, 7 ચોક કેટલા થાય? 28. હવે જ્યાં મોટો જવાબ હોય ને એ અપૂર્ણાંક મોટો, એટલે 4/5 મોટો, બસ આટલું જ કરવાનું છે. જ્યારે બે અપૂર્ણાંક આપ્યા હોય એમાં નાનો મોટો અપૂર્ણાંક નક્કી કરવો હોય તો આ રીતે નક્કી થાય. ક્લિયર? સાવ સિમ્પલ. આને કહેવાય ચોકડી ગુણાકાર. શું કહેવાય? ચોકડી ગુણાકાર. તો બે અપૂર્ણાંકમાંથી નાનો મોટો અપૂર્ણાંક આપણને આરામથી મળી જાય. ચાલો નેક્સ્ટ. હવે ટ્રીક લગાવવા માટેના સ્ટેપ છે. આ ટ્રીક લગાવવા માટે અપૂર્ણાંકનો ચડતો અને ઉતરતો ક્રમ નક્કી કરવા માટે આ નીચે જે સ્ટેપ આપેલા છે એ સ્ટેપમાં જ આપણે કામ કરવાનું. ક્યાંક ને ક્યાંક એક સ્ટેપની અંદર આપણું કામ છે એ પૂર્ણ થઈ જશે. સૌથી પહેલું કામ કરવાનું છેદ જોવાના. જો છેદ સરખા હોય તો ન્યા કામ પૂરું થઈ જાય. જો છેદ સરખા હોય તો જે અંશ મોટો એ અપૂર્ણાંક મોટો અને જે અંશ નાનો એ અપૂર્ણાંક નાનો. છેદ સરખા ન હોય તો બીજું સ્ટેપ જોવાનું, અંશ જોવાના. હવે જો અંશ સરખા દેખાઈ જાય તો અંશ નાનો એ અપૂર્ણાંક મોટો થઈ જાય અને અંશ મોટો હોય એ અપૂર્ણાંક નાનો થઈ જાય. ક્લિયર છે? જો આ બે માંથી એકય કન્ડિશન જોવા ન મળે, અંશ અને છેદનો તફાવત ચેક કરવાનો. માની લો કે 5/7 છે, તો આનો તફાવત કેટલો થાય? 7માંથી 5 જાય તો 2 થાય. આને તફાવત કહેવાય. આના ઉદાહરણ જોશું એટલે ખ્યાલ આવશે. માની લો કે તફાવત સરખો નથી, તો ચોથું સ્ટેપ આપણે એ કરશું કે અંશમાં એક 0 મૂકશું. એટલે કે અહીંયા એક 0 મૂકી અને એકવાર ભાગાકાર કરવાનો. 7 7 49. આને એકવાર ભાગાકાર કર્યો કહેવાય. ન્યાય નથી થતું અને ક્યાંક બે અપૂર્ણાંક વચ્ચે ટાઈ થાય છે તો વળી પાછો ચોકડી ગુણાકાર કરવાનો. અને છેદ આપણને એવા મળે કે એ મોટા હોય ને એના પાળા આપણને આવડતા હોય નહીં, તો તફાવત લઈ અને છેદમાં એ તફાવત મૂકવાનો ને પછી એકવાર ભાગાકાર કરવાનો. આપણે ઉદાહરણ શીખશું એટલે ડેટા ક્લિયર થશે. પણ આ સ્ટેપ આ રીતે ફોલો કરવાના છે. પહેલા છેદ જોવાનો, પછી અંશ જોવાનો, પછી તફાવત ચેક કરવાનો. પછી તફાવત સરખો ન હોય તો અંશમાં એક 0 મૂકીને એકવાર ભાગાકાર કરવો. ટાઈ થાય તો ચોકડી ગુણાકાર કરવો. અને છેદ મોટા હોય તો તફાવતને છેદમાં મૂકી અને પછી આપણે એકવાર ભાગાકાર કરીએ તો આપણું સોલ્યુશન થઈ જતું હોય. ચાલો નેક્સ્ટ. ફરીથી જો કે આ પહેલું સ્ટેપ કયું છે? છેદ જોવાના. હવે અહીંયા મેં પહેલું સ્ટેપ કામ કર્યું કે મેં છેદ જોયા. છેદ કેવા જોવા મળ્યા? સરખા છે. બસ, તો વાત પૂરી થઈ ગઈ. અંશ મોટો એ અપૂર્ણાંક મોટો થાય અને અંશ નાનો હોય એ અપૂર્ણાંક નાનો થશે. તો આની અંદર સૌથી મોટો અપૂર્ણાંક કયો? 18/20. એનાથી નાનો 13/20. એનાથી નાનો 11/20. એનાથી નાનો 9/20. આ મોટી સંખ્યા અને આ નાની સંખ્યા મોટીથી નાની બાજુ ગયા એટલે એનો મતલબ થયો કે આ ઉતરતો ક્રમ આપણને મળી ગયો. આ 4માંથી સૌથી મોટો અપૂર્ણાંક પૂછે તો ખાલી આ જવાબ આવે. સૌથી નાનો પૂછે તો આ 9/20 આવે. ઉતરતા ક્રમમાં પૂછે તો આ જવાબ આવે અને ચડતા ક્રમમાં પૂછે તો આ જવાબ આવે. 9/11, 11/20, 13/20 અને 18/20. આને આપણે ચડતો ક્રમ કહેવાય. તો પહેલા જ સ્ટેપની અંદર આપણું કામ પૂરું થઈ જાય છે કે મેં છેદ જોયા અને છેદ બધી જગ્યાએ કેવા છે? સમાન છે. સમાન છે તો અહીંયા જ આપણી ટ્રીક છે એ એપ્લાય થઈ જાય. કઈ ટ્રીક? અંશ મોટો એ અપૂર્ણાંક મોટો અને અંશ નાનો એ અપૂર્ણાંક નાનો. આ પહેલામાં પહેલી આપણી ટ્રીક છે. રેડી? ચાલો નેક્સ્ટ. પહેલું સ્ટેપ છેદ જોવાના. જોજી છેદ સરખા નથી. બીજું કામ અંશ જોવાના. અંશ બધા સરખા છે.
તો આ સ્ટેપમાં કામ આપણું પૂરું ન થયું, તો આ સ્ટેપમાં આપણું કામ છે પૂરું થઈ ગયું. હવે અંશ સરખા હોય ત્યારે કઈ ટ્રીક એપ્લાય કરવાની? તો અંશ મોટો હોય તો અપૂર્ણાંક છે એ નાનો હોય, અને અંશ નાનો હોય એ અપૂર્ણાંક મોટો હોય. સોરી, અંશ નહીં, છેદ. છેદ મોટો એ અપૂર્ણાંક નાનો, અને છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. કારણ કે અંશ તો અહીંયા સરખા છે. તો આમાંથી સૌથી નાનો અપૂર્ણાંક ગોતવાનું કીએ તો સૌથી મોટી સંખ્યા ગોતવાની, 38. તો 23/38 છે, આ સૌથી નાનો અપૂર્ણાંક થયો. સૌથી મોટો અપૂર્ણાંક કીએ તો નાની સંખ્યા ગોતવાની, આ 26. તો 23/26 છે, આ સૌથી મોટો અપૂર્ણાંક કહેવાય. હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો ઉતરતા ક્રમમાં કેવું થશે? મોટો અપૂર્ણાંક પહેલા, તો 23/26 છે એ પહેલા આવશે, પછી 23/30 આવશે, પછી 23/31 આવશે, અને છેલ્લે 23/38 આવશે. આ ઉતરતો ક્રમ થયો. અને આ બાજુ તમે ગતિ કરાવો, આ પહેલો, પછી આ બીજા નંબરમાં, આ ત્રીજા નંબરમાં, અને આ ચોથા નંબરમાં, તો એ ચડતો ક્રમ થઈ જાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. પહેલું સ્ટેપ જોવો, છેદ. હાલો, છેદ સરખા દેખાતા નથી. બીજું સ્ટેપ અંશ, તો અંશ પણ સરખા દેખાતા નથી. ત્રીજું સ્ટેપ હતું તફાવત જોવાનું. તો 3 ને 4 ની વચ્ચે તફાવત કેટલો? 1 નો. 9 ને 10 ની વચ્ચે તફાવત કેટલો? 1 નો. 5 ને 6 ની વચ્ચે તફાવત કેટલો? 1 નો. 7 ને 8 ની વચ્ચે તફાવત કેટલો? 1 નો. તફાવત સરખા છે તો અહીંયા આપણી આ ટ્રીક છે એ લાગી જાય. હવે તફાવત સરખા જોવા મળે ત્યારે ફરીથી પાછું એવું, અંશ મોટો તો અપૂર્ણાંક મોટો. અંશ છે એ જો નાનો હોય તો અપૂર્ણાંક નાનો. તો આ જે રકમ આપેલી છે એમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો થાય? 9/10. સૌથી નાનો અપૂર્ણાંક કયો થાય? 3/4. પછી આનાથી નાનો અપૂર્ણાંક થાય 7/8. એનાથી નાનો અપૂર્ણાંક થાય 5/6. તો આ જે ક્રમ છે, આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર ને 4 નંબર, આ ઉતરતો ક્રમ થયો, મોટી સંખ્યાથી નાની સંખ્યા. કદાચ ચડતો ક્રમ પૂછ્યો હોય તો પહેલા નાનો અપૂર્ણાંક લખવાનો, 3/4, પછી 5/6, પછી 7/8, અને છેલ્લે 9/10. તો આ આપણો ચડતો ક્રમ થયો. ખાલી આપણને એવું પૂછે કે આમાં સૌથી મોટો અપૂર્ણાંક કયો? તો આ મોટો અપૂર્ણાંક સૌથી આ થાય. સૌથી નાનો અપૂર્ણાંક કયો? તો 3/4 એ સૌથી નાનો અપૂર્ણાંક થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ચાલો, પેલું કામ શું કરવાનું? છેદ જોવાનું. છેદ છે સરખા? નથી. બીજું કામ શું જોવાનું? અંશ. અંશ સરખા છે? નથી. ત્રીજું કામ શું કરવાનું? તફાવત ચેક કરવાનું. જોવો જી, અહીંયા તફાવત 2 નો, અહીંયા તફાવત 2 નો, અહીંયા તફાવત 2 નો, અહીંયા તફાવત 2 નો. હાલો, તફાવત સરખા થઈ ગયા. એનો મતલબ એમ કે અંશ મોટો એ અપૂર્ણાંક મોટો. આ 21/23 છે, આ સૌથી મોટો અપૂર્ણાંક થયો, અને 5/7 છે એ સૌથી નાનો અપૂર્ણાંક થયો. ઓકે, જોશું નેક્સ્ટ. ચાલો ચાલો, પેલું કામ શું કરશું? છેદ જોવાનું. હાલો, જોવો છેદ. 7 ને 4 ને 7 ને 5 સરખા નથી. બીજું કામ શું કરશું? અંશ જોવાનું. તો અંશ પણ સરખા નથી. ત્રીજું કામ શું કરશું? તફાવત જોવાનું. તો 3 ને 7 વચ્ચે તફાવત 4 નો, 1 ને 4 વચ્ચે તફાવત 3 નો, 6 ને 7 વચ્ચે તફાવત 1 નો, 2 ને 5 વચ્ચે તફાવત 3 નો. તો આ પણ ટ્રીક આપણી લાગી નહીં. તો આ 3 વસ્તુ ન લાગે તો ચોથી વસ્તુ આપણે એ કરવાની
કે આ 3/7, 1/4, 6/7 અને 2/5. આમાં નાનો મોટો અપૂર્ણાંક નક્કી કરવા માટે અંશમાં 0 મૂકી એક વાર ભાગાકાર કરવાનો. તો અહીંયા એક 0 મૂકી દીધો, અહીંયા એક 0 મૂકી દીધો, અહીંયા એક 0 મૂકી દીધો, અહીંયા એક 0 મૂકી દીધો. હવે એક વાર ભાગાકાર કરો. આ 7 ચોક 28, 4 દુ 8, 7 અઠ્ઠા 56, 7 નવા 63 થઈ જાય અને 5 ચોક 20. તો 6/7 હતો આ ત્રીજા નંબરનો અપૂર્ણાંક. ન્યા કંઈક મોટો આંકડો મળ્યો તો 6/7 છે એ સૌથી મોટો અપૂર્ણાંક થયો. આ સૌથી મોટો અપૂર્ણાંક છે. પછી આની ઉપર જે 2 આવ્યો એ સૌથી નાનો આંકડો દેખાય છે. તો 1/4 એ સૌથી નાનો અપૂર્ણાંક છે. હવે ત્રીજા ક્રમે કયો આવે તો અહીંયા ટાઈ છે. જો અહીંયા પણ 4 આવ્યા, અહીંયા પણ 4 આવ્યા. તો એ બેમાં નાનો મોટો કેવી રીતે નક્કી થાય? એના માટે આપણે પહેલા ટ્રીક શીખી ગયા કે ચોકડી ગુણાકાર કરવાનો. 3/7 અને 2/5 આ આપણા અપૂર્ણાંક હતા. તો આ 5 તેરી 15 અને 7 દુ 14. તો આ અપૂર્ણાંક અને આ અપૂર્ણાંક એ બેમાંથી નાનો મોટો કોણ? તો 2/5 છે એ નાનો અપૂર્ણાંક છે અને 3/7 છે એ મોટો અપૂર્ણાંક છે. રેડી? તો હવે ચડતો ક્રમ ગોઠવવો હોય, ચડતો ક્રમ, તો નાની સંખ્યા પહેલા લખાય. તો નાની સંખ્યામાં સૌથી પહેલો કયો અપૂર્ણાંક આવે? 1/4. પછી બીજા ક્રમે કયો આવશે? આમાં ને આમાં કયો નાનો થયો? 2/5. તો 2/5 બીજો અપૂર્ણાંક, પછી 3/7 ત્રીજો અપૂર્ણાંક અને 6/7 સૌથી મોટો અપૂર્ણાંક. આ આપણો ચડતો ક્રમ થયો. ઉતરતો ક્રમ હોત તો 6/7 સૌથી મોટી સંખ્યા, એનાથી નાની 3/7, એનાથી નાની 2/5 અને છેલ્લે 1/4. આ આપણો ઉતરતો ક્રમ થયો. તો ઉતરતો ક્રમ પૂછે તો પણ જવાબ આવડે, ચડતો ક્રમ પૂછે તો પણ જવાબ આવે, મોટો અપૂર્ણાંક પૂછે તો પણ અને નાનો અપૂર્ણાંક પૂછે તો પણ. ક્લિયર છે? જઈએ આગળ. ચાલો, સૌથી પહેલા જોયું છેદ. તો છેદ સરખા નથી. પછી બીજું સ્ટેપ જોયું અંશ. તો અંશ પણ સરખા નથી. ત્રીજું સ્ટેપ આપણે લીધો તફાવત. હવે તફાવત જોવો જી. 14, 15, 16, 17, 18 એટલે અહીંયા તફાવત છે 5નો. અહીંયા 16 પછી 17, 18, 19 અહીંયા તફાવત છે 3નો. 12 ને 3 15 એટલે 3નો. 22 પછી 23, 24, 25, 26, 27 5નો. તો તફાવત પણ સરખો નથી. હવે મેં તમને એવું કીધું હતું કે એક 0 મૂકી અને એક વાર ભાગાકાર કરવાનો પછીનું સ્ટેપ. હવે અહીંયા તો આપણે કરવા જાય તો 130 1/18, પછી 160 1/19, પછી 120 1/15, પછી 220 1/27. તો નથી આપણને આનો પાડો આવડતો, નથી આનો આવડતો, નથી આનો આવડતો. તો વળી પાછા આપણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવે. તો શું કરવાનું? જ્યારે આવી કન્ડિશન આવે કે છેદના પાડા આવડતા નથી, તો આ પણ ટ્રીક આપણી એપ્લાય નહીં થાય. આ 0 વાળી ટ્રીક પણ આપણી એપ્લાય નહીં કરી શકીએ. તો શું કરશું? છેદમાં તફાવત મૂકી દેશું. શું મૂકી દેશું? તફાવત. હાલો, 13/5, 16/3, 12/3 અને 22/5. છેદમાં તફાવત મૂક્યા પછી એક વાર ભાગાકાર. હાલો કરો. અહીં 5 દુ 10, અહીં 3 પંચા 15, અહીં 3 ચોક 12 અને 5 ચોક 20.
ચાલો થઈ ગયું. તો સૌથી મોટો અપૂર્ણાંક આમાં કયો દેખાય? આ પહેલા નંબરમાં આવે સૌથી મોટો. અને સૌથી નાનો કયો? આ 13/5. રેડી? એટલે કે આની અંદર રકમની અંદર જે આ અપૂર્ણાંક છે એ સૌથી નાનો છે અને આ અપૂર્ણાંક છે એ સૌથી મોટો છે. ક્લિયર? ચાલો, અહીંયા ટાઈ છે. તો આ બેમાં નાનો મોટો નક્કી કરવા માટે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરવાનો. આ 12 × 5 થાય 60 અને 22 × 3 થાય 66. તો આ બે અપૂર્ણાંક છે, આમાંથી નાનો મોટો આપણને મળી ગયો. આ છે એ નાનો છે, આ છે એ મોટો છે. તો 1 નંબર ને 4 નંબર તો આપણને પહેલા જ મળી ગયા હતા. હવે આમાંથી 2 નંબર અને 3 નંબર નક્કી કરવાનું. તો સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? આ 1 નંબર વાળો. સૌથી નાનો કયો છે? આ 4 નંબર વાળો. હવે આમાં બીજો અને ત્રીજો નંબર આપવાનો. તો આનાથી મોટો અપૂર્ણાંક કયો થાય? આ. એનાથી નાનો અપૂર્ણાંક આ. રેડી? તો ઉતરતો ક્રમ આવે તો 16/19 આ સૌથી મોટો અપૂર્ણાંક થયો. પછી આનાથી નાનો અપૂર્ણાંક કયો થાય? છેલ્લો 22/27. એનાથી નાનો કયો થાય? તો ત્રીજો અપૂર્ણાંક 12/15. અને સૌથી નાનો કયો થાય? 13/18. તો આ આપણો ઉતરતો ક્રમ થયો. આનાથી ઊંધું કરો, આ પોઝિશનમાં જાઓ તો ચડતો ક્રમ થાય. ક્લિયર છે? એ જ સ્ટેપ મેં પહેલા લખ્યા હતા. જો પહેલા છેદ જોવાના, પછી અંશ જોવાના, પછી અંશ અને છેદનો તફાવત ચેક કરવાનો. તફાવત સરખો હોય તો 1 0 મૂકીને એકવાર ભાગાકાર કરવાનો. ટાઈ થાય તો ચોકડી ગુણાકાર કરવાનો. અને છેદ મોટો હોય કે જેના આપણને પાડા આવડતા ન હોય તો છેદમાં તફાવત મૂકી દેવાનો અને પછી એકવાર ભાગાકાર કરવાનો. અહીંયા 0 મૂકવાની જરૂર નથી. તો કોઈ પણ અપૂર્ણાંક આપેલા હોય એમાંથી નાનો અપૂર્ણાંક ગોતતા, મોટો અપૂર્ણાંક ગોતતા, કે પછી ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ, આપણે આ ચેક છે આરામથી કરી શકીએ છીએ. હવે આપણે એક્ઝામમાં જે રિલેટેડ પૂછાય એના ઉપર થોડાક ઉદાહરણ જોઈએ, 4-5 ઉદાહરણ. ચાલો, અહીંયા આપણને પૂછ્યું છે કે સૌથી મોટો અપૂર્ણાંક કયો? આપણી પાસે આટલા અપૂર્ણાંક આપેલા છે: 2/8, 2/3, 7/9, 3/5 અને 4/7. તો સૌથી પહેલું કામ આપણે શું કરશું? છેદ જોવાનું. તો છેદ ભાઈ સરખા છે? નથી. બીજું કામ શું કરશું? અંશ જોવાનું. તો અંશ સરખા છે? નથી. ત્રીજું કામ શું કરશું? તફાવત જોવાનું. તો 2 અને 8 ની વચ્ચે તફાવત 6 નો છે. 2 અને 3 ની વચ્ચે 1 નો છે. 7 ને 9 ની વચ્ચે 2 નો છે. તો અલગ અલગ તફાવત મળે છે. તો તફાવતવાળી ટ્રીક પણ આપણી કામ કરતી નથી. તો એના પછીનું શું છે? અંશમાં 1 0 મૂકી અને એકવાર ભાગાકાર કરવાની, એવી વાત આપણી છે. તો આપણે એ કરી જોઈએ. તો પહેલો અપૂર્ણાંક થઈ જશે 20/8, બીજો અપૂર્ણાંક થઈ જશે 20/3, ત્રીજો અપૂર્ણાંક થઈ જશે 70/9, ચોથો અપૂર્ણાંક થઈ જાય 30/5, ચોથો અપૂર્ણાંક થઈ જાય પાંચમો અપૂર્ણાંક 40/7. થઈ ગયું? શું કર્યું? 1 0 મૂક્યો. જે અપૂર્ણાંક આપેલા હતા એની પાછળ મેં 1 0 લગાવી દીધો. બાકી અપૂર્ણાંક એમને એમ છે. હવે કરવાનું છે એકવાર ભાગાકાર. તો 8ના પાડામાં 20 થી નાની સંખ્યા ક્યાં આવે? 8 દુ 16. એટલે અહીંયા આવશે બગડો. 3ના પાડામાં 20 થી નાની સંખ્યા કે 20, તો અહીંયા 3 6 18. અહીંયા આવશે 6. 9 9 81 થઈ જાય. એટલે 9 7 63 થાય. 9 8 72 થાય. તો 9 7 63 થાય. તો અહીંયા આવશે 7મો. 9 8 72 આનાથી વધી જાય. પછી 5 6 30.
અને 6 સત્તા 42, 7 છક 42 થાય એટલે 7 પંચા 35. આ એક વાર આપણો ભાગાકાર થઈ ગયો. હવે જ્યાં મોટો આંકડો દેખાતો હોય એ સૌથી મોટો અપૂર્ણાંક હોય. આ આંકડો સૌથી આપણને મોટો દેખાય છે, તો 7/9 છે એ આપણો સૌથી મોટો અપૂર્ણાંક જવાબ ટીક કરવાનો આવે, અને એવો આન્સર છે આપણે એમાં. હવે લસા લઈનાના છેદ સરખા કરવા જાય પહેલા તો આ બધાનો લસા લેવાનો, પછી છેદમાં જેટલા વડે ગુણો એટલા વડે અંશને ગુણવાના, તો કેટલી બધી વાર લાગી જાય, અને આનો લસા કેવડો મોટો આવશે. રેડી? તો ટ્રીક એપ્લાય કર્યા વગર આ દાખલો આપણે સોલ્યુશન કરી શકીએ નહીં, અને સોલ્યુશન કરીએ તો આપણો સમય બગડે અને વાર લાગે, તો આપણું પેપર પૂરું ન થાય, કોમ્પિટિટિવ એક્ઝામનું પેપર પૂરું થાય નહીં. રેડી? સૌથી નાનો અપૂર્ણાંક કીધું હોત તો 2/8 છે એ સૌથી નાનો અપૂર્ણાંક થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ અપૂર્ણાંકોમાંથી સૌથી નાનો અપૂર્ણાંક કયો? આપણે નાનો અપૂર્ણાંક શોધવાનો. હાલો તો પહેલા છેદ જોવો, તો છેદ સરખા નથી. પછી અંશ જોવો, તો અંશ પણ સરખા નથી. તફાવત જુઓ, અહીંયા તફાવત છે 3નો, અહીંયા તફાવત છે 1નો, તો તફાવત પણ સરખા નથી. તો છેલ્લી આપણી ટ્રીક થાય, એક 0 મૂકીને એકવાર ભાગાકાર, 50/2, 30/4, 20/3, અને છેલ્લે 50/8. હવે એકવાર ભાગાકાર કરવાનો, 2 × 25 એટલે અહીંયા 25 આવે, 4 × 7 = 28, અહીંયા 3 × 6 = 18, અને 8 × 7 = 56 થઈ જાય, 8 × 6 = 48, 6 × 8 = 48. તો આમાં સૌથી નાનો અપૂર્ણાંક કયો મળે? આ બેમાંથી એક હોવો જોઈએ, કારણ કે બેમાં 6 આવ્યા ને ત્યાં ટાઈ પડેલી છે. સૌથી મોટો કીએ તો આ 5/2 આપણો જવાબ છે, એ સૌથી મોટો અપૂર્ણાંક થઈ ગયો. સૌથી નાનો અપૂર્ણાંક કીધો છે, તો નાના અપૂર્ણાંક આપણી પાસે હતા 2/3 અને 5/8. આમાંથી આપણે નાનો મોટો નક્કી કરવાનો છે. તો નાનો મોટો નક્કી કરવા ટાઈ પડે ત્યારે મેં ચોકડી ગુણાકારની ટ્રીક આપી હતી. 8 દુ 16 અને 3 પંચા 15. તો 5/8 છે એ સૌથી નાનો અપૂર્ણાંક કહેવાય. 16 અને 15 માં નાનું કોણ થાય? 15. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ. ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો. પહેલું કામ છેદ જોવાનું, છેદ સરખા છે નથી. બીજું કામ અંશ જોવાનો, હા તો અંશ તો સરખા છે, તો એના મતલબ આપણે કઈ ટ્રીક એપ્લાય કરી શકીએ કે છેદ નાનો હોય એ અપૂર્ણાંક મોટો થાય, અને છેદ મોટો હોય તો એ અપૂર્ણાંક નાનો થાય. ચડતો ક્રમ એટલે ચકલીથી ઊંટ, ચકલી નાની અને ઊંટ મોટો, તો નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ આપણે ગોઠવવાનું છે. તો આ અપૂર્ણાંકમાંથી સૌથી નાનો અપૂર્ણાંક કયો થાય? છેદ મોટો હોય. તો આ મોટો સૌથી થાય, બરાબર? એ અપૂર્ણાંક છેદ સૌથી મોટો છે, એ અપૂર્ણાંક સૌથી નાનો થશે. એટલે 17/29 એ સૌથી નાનો અપૂર્ણાંક. પછી એનાથી મોટો આ 17/25, પછી આ 17/23, અને છેલ્લે 17/21. હવે 29, 25, 23 ને 21, 29, 25, 23 અને 21, આ સી આન્સર છે, આપણો સાચો જવાબ થાય. ઉતરતા ક્રમમાં પૂછ્યું હોત તો આ 21, 23, 25, 29 વાળો બી જવાબ છે એ આપણો સાચો આન્સર થાત. ઉતરતા ક્રમમાં કીધું હોત તો. નાની સંખ્યા એ મોટો અપૂર્ણાંક અને મોટી સંખ્યા એ નાનો અપૂર્ણાંક. ક્લિયર? ચાલો. નીચેનામાંથી કયો ઉતરતો ક્રમ દર્શાવે છે?
તો આપણી પાસે અપૂર્ણાંક જોવો છે 2/5, તો બધા ઓપ્શનમાં 2/5 છે. હા, પછી 2/3, તો અહીંયા 2/3, અહીંયા 2/3, અહીંયા 2/3. 7/9, તો બધા અપૂર્ણાંકમાં 7/9 છે અને 8/9. તો અપૂર્ણાંક ચારે ચાર છે એ કેવા છે? ઓપ્શન છે એ બધાય સરખા ઓપ્શન છે. એમાં ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા બાજુની જે જોડી હોય એ કઈ છે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલું કામ છેદ જોવાનું કર્યું, તો છેદ સરખા નથી. અંશ જોવાનું કર્યું, એ પણ સરખા નથી. તફાવત જોવાનું કરો, તો 2 અને 5 વચ્ચે 3નો તફાવત, 2 ને 3 વચ્ચે 1નો તફાવત, તો તફાવત પણ સરખા નથી. તો આપણી ટ્રીક થાય 1 0 મૂકીને એકવાર ભાગાકાર. તો કોઈ પણ અપૂર્ણાંક આપણે કોઈ પણ ઓપ્શન લઈ લઈએ, આપણે એ ઓપ્શનમાં જ જોઈ લઈ કે શું થાય છે. તો 20/5, પછી 20/3, પછી 70/9 અને 80/9. હવે એકવાર આપણે ભાગાકાર કરી જોઈએ, તો 5 ચોક 20, આ 3 છક 18, 9 સત્તા 63, 9 સત્તા 63, 9 અઠા 72 થઈ જાય. પછી 90 90 81 થઈ જાય, એટલે 9 અઠા 72. મોટી સંખ્યાથી નાની સંખ્યા એટલે આ છેલ્લો અપૂર્ણાંક છે એ 8/9, એ આપણો પહેલા ક્રમમાં આવશે. પછી આ 7 ઉપર આંકડો છે એ 7/9 એ બીજો અપૂર્ણાંક, પછી 2/3 એ ત્રીજો અપૂર્ણાંક અને 2/5 એ ચોથો અપૂર્ણાંક. આવી પેટર્ન જ્યાં બનતી હોય એ ઓપ્શન આપણને અહીંયા સી માં દેખાય છે. તો સી ઓપ્શન છે એ ઉતરતો ક્રમ બતાવતો ક્રમ છે. અવળો આ ક્રમ છે 2/5, 2/3. પહેલો ઓપ્શન છે એ ચડતા ક્રમ વાળો છે અને આ બે તો કંઈક અલગ જ છે, આડાવડા છે સાવ. ક્લિયર? તો આપણો આન્સર છે એ સી ઓપ્શન છે, એ અપૂર્ણાંક છે એ ચડતો ક્રમ આપણને બતાવે છે. ચાલો નેક્સ્ટ. એક નવો કોન્સેપ્ટ કે વ્યસ્ત અપૂર્ણાંક એટલે શું થાય તો શીખી લ્યો. 3/5 હોય, આને તમે ઉલટાવો, 5 ઉપર વહી જાય 3 નીચે વયો જાય, આને વ્યસ્ત અપૂર્ણાંક કહેવાય. 11/13 હોય, તો ઉપર 13 વયો જાય, નીચે 11 આવી જાય, તો આનો વ્યસ્ત અપૂર્ણાંક આ થાય. 7/9 હોય, તો 9 ઉપર 7 નીચે. -5/3 હોય, તો 3 ઉપર 5 નીચે, માઇનસની નિશાની એમને. કદાચ આવું હોય પૂછ્યું હોય -5/3, તો 3/-5. 5/-3 કીધું હોય, તો -3/5. આ ઉલટાવો એને વ્યસ્ત અપૂર્ણાંક કહેવાય, અથવા તો ગુણાકારનો વ્યસ્ત પણ કહેવાય. ગુણાકારનો વ્યસ્ત અથવા તો ખાલી વ્યસ્ત, બે શબ્દનો પ્રયોગ દાખલાની અંદર થાય છે. તો 3/5 નો વ્યસ્ત અપૂર્ણાંક કયો? 5/3. ક્લિયર? ચાલો નેક્સ્ટ. હવે જો આ વ્યસ્ત અપૂર્ણાંક છે ને, એવી રીતે વિરોધી અપૂર્ણાંક પણ પૂછે. આ 3/5 આનો વિરોધી અપૂર્ણાંક પૂછે ને, તો -3/5 થાય. ઉલટાવાનો નથી, નિશાની ફેરવવાની. પછી -3/5 હોય, તો એનો વિરોધી અપૂર્ણાંક 3/5 થાય. પછી -3 એના છેદમાં 5 હોય, તો 5 -5 એના છેદમાં 3, આવું ન થાય. રેડી? આ માઇનસ છે, અહીંયા ઉપર હોય કે નીચે હોય, એને આખા અપૂર્ણાંકને માઇનસમાં જ કહેવાય. તો 5/3 ખાલી એને આપણે વ્યસ્ત અપૂર્ણાંક કહેવાય. પછી આ 3/-5 હોય, તો આનો પણ વ્યસ્ત અપૂર્ણાંક 5/3 જ થાય. ક્લિયર? ચાલો, તો આ એક વધારાના કોન્સેપ્ટ વાળો એક દાખલો મેં તમને કરાવ્યો. ચડતો ક્રમ અને ઉતરતા ક્રમની ટ્રીક છે એ તમામ આપણે સમજી લીધી છે. સૌથી પહેલું કામ છેદ જોવાનું, પછીનું કામ અંશ જોવાનું. અહીંયા યાદ રાખવાનું, છેદ મોટો, અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, અંશ નાનો એ અપૂર્ણાંક નાનો. અહીંયા છેદ મોટો એ અપૂર્ણાંક નાનો અને છેદ નાનો એ અપૂર્ણાંક મોટો. એ બેથી સોલ્યુશન ન થાય તો તફાવત ચેક કરવાનો. તફાવત જો સરખો હોય તો અંશ મોટો એ અપૂર્ણાંક મોટો, અંશ નાનો એ અપૂર્ણાંક નાનો.
તફાવતથી પણ સોલ્વ ન થાય તો અંશમાં એક સિંગલ ઝીરો મૂકી અને આપણે એકવાર ભાગાકાર કરીને ચેક કરી લેવાનું. અને છેદ મોટા હોય તો છેદની અંદર તફાવત મૂકવાનો અને પછી એકવાર ભાગાકાર કરવાનો. અને જો ટાઈ થાય તો ચોકડી ગુણાકાર કરીને નક્કી કરી લેવાનું કે એ બેમાંથી કયો નાનો મોટો અપૂર્ણાંક છે. ક્લિયર? તો સરસ મજાની ટ્રીક અને બેસ્ટમાં બેસ્ટ ટ્રીક છે કે જેથી કરીને આપણે ચડતો અને ઉતરતો ક્રમ ઝડપથી આપણે સોલ્યુશન કરી શકીએ. જો કાંઈ ન સમજાણું હોય તો ફરીથી વિડીયો જોવો. આગળના 2 વિડીયો ન જોયેલા હોય તો એ પણ તમારે જોવાના છે. અપૂર્ણાંકનો ભાગ 3 આપણે આજે અહીંયા પૂરો કરીએ છીએ. ભાગ 4 કે જેની અંદર સરવાળા અને બાદબાકી અપૂર્ણાંકને કેવી રીતે થાય એ આપણે શીખવાના છીએ. તો ચોથા ભાગની પ્રેક્ટિસ કરતા પહેલા આપણે આ 3 પાઠ છે એ વ્યવસ્થિત શીખી લઈએ અને એના જે કંઈ કોન્સેપ્ટ છે એ આપણે પૂરા કરી દઈએ. અને એ થઈ જાય પછી જ આપણે ચોથો પાઠ છે એ જોશું. ક્લિયર છે? આવજો. થેન્ક યુ વેરી મચ. જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય હજી સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ચેનલને શેર પણ કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ પણ સરસની મહેનત કરી શકે. થેન્ક યુ વેરી મચ. આવજો. જય હિન્દ, જય ભારત.